નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વાત કરીશું કે જીપીએસસીએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા છે તે વર્ષ 2025-26નું ભરતી કેલેન્ડર છે તે ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવેલી છે। આપણે જે દીપક રાજાણી સાહેબે જણાવ્યા મુજબ જે 22 અલગ અલગ કેટેગરી માટે છે તે ભરતી થઈ છે અને ભરતીની વાત કરીએ તો 26 ડિસેમ્બરથી તમામ ભરતીની જાહેરાત છે તે આ ભરતી કેલેન્ડરમાં બહાર પાડવામાં આવશે અને હજારો પોસ્ટ ઉપર છે તે ભરતીની આજે જાહેરાત થઈ ગઈ છે। એટલે કે જે 7 થી 10 દિવસ દરમિયાન પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી કેલેન્ડર જાહેર કરવાનું હતું તે આજે જાહેર થઈ ગયું છે અને બીજી પરીક્ષાની તૈયારી કરવાની રહેશે। સરળતા ઉમેદવારોની રજૂઆત ઉપર પંચાયત પસંદગી મંડળે નિર્ણય લીધેલો છે। એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ફાઇનલી આજે ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા છે તે ભરતી કેલેન્ડર જાહેર કરી દેવામાં આવેલું છે કે આગામી 25-26 વર્ષની દરમિયાન યોજાનારી તમામ પરીક્ષાઓની અભ્યાસક્રમ છે તે આજે જાહેર કરેલો છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટેની સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2025-26 દરમિયાન પ્રસિદ્ધ થયેલ કરવાની જાહેરાત અન્વયે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ જે વધુ માહિતી ઉમેદવારોએ મંડળની વેબસાઇટ એટલે કે જે પણ ઉમેદવારોને વધારે માહિતી જોતી હોય તે તમામ ઉમેદવારો gpssbgujarat.gov.in વેબસાઇટ ઉપર જઈ અને તમને મળી જશે। તો આજે શરૂ કરીએ કે વર્ષ 2025માં પ્રસિદ્ધ કરેલ જાહેરાતોને યોજાનાર પરીક્ષા અને પરિણામની સંભવિત તારીખ। એટલે કે આજે આપણે વિડીયોમાં જોવાના છે કે આવનારી પરીક્ષા અને સંભવિત પરીક્ષાની તારીખની। તો સૌપ્રથમ વાત કરીએ તો જાહેરાત ક્રમાંક છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક જે 1 લેબોરેટરી ટેકનિશિયનની જે કુલ 43 જગ્યાઓ પર છે તે આવનારા સમયમાં જગ્યા આવશે અને સંભવિત તારીખ છે તે 25/3/2025 થી પરીક્ષાની સંભવિત તારીખ ઓક્ટોબર 2025 અને પરિણામની સંભવિત તારીખ નવેમ્બર 2025માં એટલે કે 3 તારીખ એટલે કે મંગળ પત્રક મુજબની જગ્યા જાહેરાત પ્રસિદ્ધ કરવાની જગ્યા અને પરીક્ષાની સંભવિત તારીખ અને પરિણામની સંભવિત તારીખ છે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યાર પછી ફટાફટ જોઈએ તો જાહેરાત ક્રમાંક 2 સ્ટાફ નર્સની 36 જગ્યા પર છે તે ભરતી થશે। તો તેના પરીક્ષાની સંભવિત તારીખ ઓક્ટોબર 2025 અને પરિણામ સંભવિત માસ નવેમ્બર 2025માં છે તે યોજાશે। ત્યાર પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 3 વિસ્તરણ અધિકાર ખેતીની જે ભરતી છે તેની કુલ 12 જગ્યાઓ પર ભરતી થશે અને પરીક્ષાની સંભવિત તારીખ જે ઓક્ટોબર 2025માં યોજાશે અને પરિણામની સંભવિત તારીખ નવેમ્બર 2025। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 4 પશુધન નિરીક્ષણની કુલ 23 જગ્યાઓ પર ભરતી થશે અને તેનું પરિણામ છે તે નવેમ્બર 2025 અને પરીક્ષાની તારીખ ઓક્ટોબર 2025માં છે તે યોજાશે। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 5 જોઈએ તો આંકડાકીય મદદનીશની કુલ 18 જગ્યા છે અને તારીખની વાત કરીએ તો 25/3/2025 થી પરીક્ષાની સંભવિત તારીખ ઓક્ટોબર 2025માં યોજાશે અને નવેમ્બર 2025માં તેનું પરિણામ છે તે જાહેર થશે। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 6 જુનિયર ફાર્માલિસ્ટની 43 જગ્યા પર છે તે ભરતી થશે અને તેની પરીક્ષાની એટલે કે સંભવિત તારીખ છે 25/3/2025। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 7 વિસ્તરણ અધિકારી સહકારી ગ્રેડ 2ની જે ભરતી છે તેમાં કુલ જગ્યા 8 છે અને સંભવિત તારીખ છે 25/3/2025 થી અને પરીક્ષાની સંભવિત તારીખ નવેમ્બર 2025 અને રિઝલ્ટ ડિસેમ્બર 2025 સુધીમાં છે તે જાહેર કરી દેવામાં આવશે। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 8 સંશોધન મદદનીશ છે તેની માટે કુલ 5 જગ્યાઓ પર છે તે ભરતી થશે અને તારીખની વાત કરીએ તો 25/3/2025 થી નવેમ્બર 2025માં પરીક્ષા યોજાશે અને તેનું પરિણામ સંભવિત ડિસેમ્બર 2025માં જાહેર થાય તેવી શક્યતા છે। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 9 મુખ્ય સેવિકાની કુલ 20 જગ્યા છે। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 10 ગ્રામ સેવકની કુલ 112 જગ્યા પર છે તે ભરતી થશે એટલે કે ખૂબ જ મોટી ભરતી કહેવાય જેની તારીખ 25/3/2025 થી જે પરીક્ષાની સંભવિત તારીખ નવેમ્બર 2025 અને પરિણામની તારીખ ડિસેમ્બર 2025માં છે તે જાહેર થશે। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 11 ફિમેલ હેલ્થ વર્કરની 324 એટલે કે ખૂબ જ મોટી ભરતી છે તેની તારીખની વાત કરીએ તો 25/3/2025 બાકી બંને તારીખ તમે સ્ક્રીન પર જોઈ શકો છો।
ત્યાર પછી અગત્યની જાહેરાત ક્રમાંક 12ની વાત કરીએ તો મલ્ટીપર્પઝ હેલ્થની વાત કરીએ તો કુલ 202 જગ્યા પર છે તે ભરતી કરવામાં આવશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 13 જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબની કુલ 102 જગ્યા પર છે તે ભરતી થશે અને સંભવિત પરિણામ અને રિઝલ્ટની તારીખ છે તે મેં સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 14 ગ્રામ પંચાયત મંત્રી કુલ 238 જગ્યા ઉપર છે તે આવનારા સમયમાં છે તે ભરતી આવશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 15ની વાત કરીએ તો અધિક મદદનીશ એન્જિનિયર એટલે કે સિવિલ દ્વારા કુલ 48 જગ્યા છે અને સંભવિત તારીખ 25/3/2025થી જે પરીક્ષા છે તે ડિસેમ્બર 2025માં યોજાશે અને ડિસેમ્બર 2025માં તેનું પરિણામ આવી શકે તેવી શક્યતા છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 16 નાયબ ચીટનીસની કુલ 17 જગ્યા પર છે તે ભરતી થશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 17 વર્ક આસિસ્ટન્ટની કુલ 994 એટલે કે ખૂબ જ મોટી ભરતી છે અને તેની સંભવિત તારીખ વાત કરીએ તો 16/5/2025થી ડિસેમ્બર 2025માં સંભવિત પરીક્ષા અને પરિણામ છે તે જાન્યુઆરી 2024માં આવશે. તે ખાસ આપણે આ જે પણ માહિતી મેળવી તે જીપીએસએસબી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા છે તે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે 22 અલગ અલગ કેટેગરીનું. તેની જ વાત આપણે આજના વિડીયોમાં કરી છે. જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આપણી ચેનલ ઉપર તમને સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ રીતે મળી રહેશે. તો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 18 ટ્રેસરની કુલ 245 જગ્યા પર છે તે ભરતી થશે. ત્યાર પછી વર્ષ 2025માં પ્રસિદ્ધ થનાર જાહેરાત ક્રમાંક તેની પરીક્ષા પરિણામ સંભવિત તારીખ એટલે કે આપણે આગળ જે પણ વાત કરીએ તે છે તે ભરતી ક્યારે આવશે તેની વાત છે. અને હવે પછી આપણે વાત કરીશું કે પરીક્ષાના પરિણામ સંભવિત તારીખ ક્યારે આવશે તેની વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અધિક મદદનીશ એન્જિનિયરની જાહેરાત પ્રસિદ્ધ એટલે કે જાહેર સંભવિત છે તે સપ્ટેમ્બર 2025 અને પરીક્ષાની સંભવિત તારીખ જાન્યુઆરી 2024 અને પરિણામ સંભવિત માસ ફેબ્રુઆરી 2024માં છે તે જાહેર થશે. ત્યાર પછી જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબની છે તમે સ્ક્રીન પર જોઈ શકો નવેમ્બર 2025થી પરીક્ષાની સંભવિત તારીખ મે 2024 અને પરિણામની સંભવિત માસ જૂન 2024માં છે તે બતાવવામાં આવેલું છે. ત્યાર પછી ફિમેલ હેલ્થ વર્કરની વાત કરીએ તો જાહેરાત પ્રસિદ્ધ થવા સંભવિત માસ છે તે ડિસેમ્બર 2025 પરીક્ષાની સંભવિત તારીખ મે જૂન 2024માં છે તે યોજાશે અને પરિણામ સંભવિત માસ છે તે જુલાઈ 2024માં આવી શકે. ત્યાર પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની વાત કરીએ તો ડિસેમ્બર 2025માં જાહેર થવાની સંભવિત માસ છે અને મે જૂન 2024માં તેની પરીક્ષા યોજાશે અને પરિણામ છે તે જુલાઈ 2024માં આવી શકે. ત્યાર પછી લેબોરેટરી ટેકનિશિયનની ડિસેમ્બર 2025માં છે તે જાહેરાત આવી શકે અને પરીક્ષાની વાત કરીએ તો જૂન જુલાઈ 2024માં અને પરિણામની વાત કરીએ તો જુલાઈ ઓગસ્ટ 2024માં છે તે આવી શકે. ત્યાર પછી અગત્યની જે ભરતી છે તેની વાત કરીએ તો જુનિયર ફાર્માલિસ્ટની ડિસેમ્બર 2025માં આવી શકે અને જૂન જુલાઈ 2024માં તેની એક્ઝામ યોજાશે અને જૂન જુલાઈ અથવા ઓગસ્ટ 2024માં છે તેનું પરિણામ આવી શકશે. ત્યાર પછી ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની જાન્યુઆરી 2024માં છે તે જાહેરાત ક્રમાંક આવી શકે અને જુલાઈ 2024માં તેની પરીક્ષા યોજાશે અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તેનું પરિણામ છે તે આપી દેવામાં આવશે. ત્યાર પછી ગ્રામ સેવકની પરીક્ષા છે એટલે કે તેની પરીક્ષા જુલાઈ 2024માં યોજાશે અને તેનું પરિણામ ઓગસ્ટ સપ્ટેમ્બર 2024માં છે તે યોજાશે. એટલે કે આ જે જીપીએસએસબી દ્વારા જે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલું છે જેનાથી જે પણ ઉમેદવારો સરકારી ભરતીની તૈયારી કરે છે તેવા તમામ ઉમેદવારો આગામી ભરતી કઈ રીતે તૈયારી કરવી તે માટે આ ભરતી કેલેન્ડર છે તે ઉમેદવારોની માહિતીને ધ્યાનમાં લઈ અને છે તે બહાર પાડવામાં આવેલું છે. તો આપણે જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે તેને પણ આવી અપીલ ઉમેદવારો દ્વારા કરીએ કે
ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવે, જેનાથી આવનારી સરકારી ભરતીની તમામ માહિતી છે, એટલે ગુજરાત પોલીસની જે બીજા પેજની ભરતી ક્યારે આવશે અને કેટલા સમયમાં પૂરી થઈ છે, જેથી ઉમેદવારોને તૈયારી કરવામાં સારું પડે. તો બની શકે તો આ એક પણ નિર્ણય જે સરકાર દ્વારા લેવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘણો બધો લાભ થશે. ત્યાર પછી કન્ટિન્યુની વાત કરીએ તો ગ્રામ સેવક જે ભરતી છે તેનું અંદાજે જાન્યુઆરી 2026માં જાહેરાત કરવામાં આવી શકે અને જુલાઈ 2026માં તેની પરીક્ષા યોજાશે અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તેનું પરિણામ છે તે આવી શકે તેવું આપણે જે ઓફિશિયલ છે તે જ માહિતી દ્વારા આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. ત્યાર પછી નાયબ સીટનીસની જાહેરાત ક્રમાંક છે તે જાન્યુઆરી 2026માં આવી શકે અને જુલાઈ 2026માં તેની એક્ઝામ યોજાશે અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તેનું પરિણામ છે તે આવી શકે. ત્યાર પછી મુખ્ય સેવિકા જે તેની જાહેરાત ફેબ્રુઆરી 2026માં આવી શકે અને પરીક્ષાની સંભવિત સપ્ટેમ્બર 2026માં અને ફાઇનલ પરિણામ ઓક્ટોબર નવેમ્બર 2026માં છે તે આવી શકશે. ત્યાર પછી લાસ્ટ 2 ભરતીની વાત કરીએ તો પશુ નિરીક્ષણની જાહેરાત ક્રમાંક ફેબ્રુઆરી 2026માં આવી શકે અને તેનું પરીક્ષા છે તે સપ્ટેમ્બર 2026 અને તેનું પરિણામ ઓક્ટોબર નવેમ્બરમાં છે તે જાહેર થશે. ત્યાર પછી છેલ્લી આંકડા મદદનીશની જે ભરતી છે તે જાહેરાત ક્રમાંક ફેબ્રુઆરી 2026માં જાહેર થશે અને સપ્ટેમ્બર ઓક્ટોબર 2026માં તેની સંભવિત પરીક્ષા છે તે યોજાશે અને ઓક્ટોબર નવેમ્બર 2026માં તેનું ફાઇનલ પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવશે. એટલે કે કુલ અલગ 30 જેટલી છે તે ભરતીની જાહેરાત આજે આપણે GPSSB એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા છે તે આ ભરતીનું કેલેન્ડર આજે જાહેર કરવામાં આવેલું છે. જે તમામ વિગતોવાર આપણે માહિતી છે તે આગળ મેળવી તો ઉમેદવારો માટે સૂચના જાહેર પ્રસિદ્ધ થવાનો ક્રમાંક 19 થી 30 માસ અને ઉપરોક્ત કેલેન્ડરમાં દર્શાવેલ તમામ સર્વગ્રાહી પરીક્ષાની તારીખોનો માસ સંભવિત છે, જેથી કોઈપણ ઉમેદવારો કારણોસર જાહેરાત કે પરીક્ષાના માસમાં ફેરફાર થવાનો મંડળને અધિકાર રહેશે. એટલે કે જે પણ આપણે આગળ વાત કરીએ તેમાં તારીખમાં છે તે પૂરેપૂરું કારણોસર જાહેર થશે અને પરીક્ષા માસમાં ફેરફાર કરવાનો મંડળનો પૂરેપૂરો અધિકાર રહેશે. ઉપર દર્શાવેલા ભરતી કેલેન્ડર વિગતો માંગણાપત્ર ઉપલબ્ધિને આધીન રહેશે તથા માંગણાપત્ર મોડામાં મળે કે ન મળે સંજોગોમાં જાહેરાત આ ભરતી કેલેન્ડર મુજબ પ્રસિદ્ધ કરી શકાશે નહીં અથવા તો તે જ ભરતી કેલેન્ડર છે પૂરતી રદ થઈ શકશે. ત્યાર પછી ઉમેદવારોને આખરી પસંદગી ઉમેદવાર ધોરણ તથા અન્ય અગત્યની બાબતો છે તે ભરતી અંગેની વિગતવાર જાહેરાત છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે આપણે જે પણ આગળ વાત કરીએ તે જ્યારે પણ નવી ભરતીની તારીખ આવશે ત્યારે મંગળપત્રમાં જે પણ જગ્યા છે તે આપવામાં આવશે. એટલે કે જે આપણે જગ્યા જોઈએ તેના કરતાં વધારે પણ આવી શકે અને બની શકે તો જે આપણે આગળ વાત કરીએ તે જગ્યા પણ ભરતી આવી શકે. તો આજે 16/7/2025ના દિવસે GPSSB દ્વારા આ ભરતી કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવેલું છે અને આગળ આપણે જે દીપક રાજાણી સાહેબ છે તેના દ્વારા પણ છે તે પંચાયત ભરતીના સૌથી મોટા સમાચાર એટલે કે પંચાયત ભરતી બોર્ડ છે તે ભરતી કેલેન્ડર છે તે બહાર પાડશે. તો ફાઇનલી આજે છે તે ભરતી કેલેન્ડર છે તે બહાર પાડી દેવામાં આવેલું છે અને અલગ 22 કેટેગરીમાં છે તે ભરતી થશે અને હજારો પોસ્ટ ઉપર ભરતી જાહેરાત ક્રમાંક આપણે જે આગળ વાત કરીએ તેમ. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ કે ઉમેદવારોને દર મહિને છે તે ભરતી કેલેન્ડર મળશે, એટલે કે આ પણ એક ગુડ ન્યૂઝ કહી શકાય. તો આજના જો વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.